તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના 10 વાગ્યા છે અત્યારે સવારના ને હું જ ઊભો જ છું રવિવાર છે ને બધા પતંગો સકાવતી મને ઊભો થવા ગયું કોને ખબર તે એના કારણે ઊભો થવા ગયું કે 11 વાગી તો પતંગો દેખાડો તમને હું બધા રાડું નાખે ને મને ઊભું થવા ગયું બાકી તો આજે હું તો પતંગ અહીંથી સકાવ આપણો અક્ષયભાઈ આજ રવિવાર છે ને આજ કંઈક નવું કરીશું કંઈક તો બને રહેજો વ્લોગમાં એન્ડ સુધી ને આજ થોડુંક ધીમું બોલું છું એનું કારણ છે કે થોડુંક આમ ગળામાં બળે મને થોડુંક તો આખા વ્લોગમાં જોજો મજા આવશે મિત્રો કુતરો સવારમાં હાવ માસૂમ બનીને બેઠો છે કેવી રીતે બેઠો બીજ ગયા ઘડી વાર તો બીજ ગયા મને ભાડે બીજ ગયા ઘડી પૂછ્યું ક્યાં હોય બા કેવો ભોળો થઈને બેઠો એમ પણ તો અમે તો નાસ્તો કરીને બ્રશ કરીને પછી આપણે ગોચી પતંગ ને એવું પતંગ તો અહીંયા બહાર જ છે ને દોરા ગોતવાના છે દોરા ઘરમાં ચેક પડ્યા છે એ ગોતવાના છે આપણે તો એ બધું ગોતીને પછી આપણે સકાવવાના પતંગ તો બ્રશ કરી લઈને પછી મળીએ પાછા આપણે તો મિત્રો બ્રશ કરીને થઈ ગયા છે પાછા તૈયાર ને નાયા તો નથી કારણ કે રોજ નો નવાય એટલે કેમ કે તમને ખબર છે અત્યારે ઠંડીનો મોસમ ચાલુ છે તો નાવાનું રાખ્યું છે આજ બંધ કારણ કે કાલ નાયો સમજીને એવી રીતે એકત્ર નાવાનું તો આજ નાયો નથી પણ ફ્રેશ થઈ ગયો ને હવે આ શોર્ટ્સ પહેર્યા છે ને કપડાં બદલાવીને પછી કંઈક નાસ્તો લેવા જાય તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી ને હું લઈ આવું નાસ્તો ને પછી આપણે મળીએ બધા પાછા તો મિત્રો નાસ્તો વાસ્તો કર્યો ને ઘડીક વાર બેઠા ને આમ બધા આમ આટા મેરા ને એવું કર્યું ને વાગી જાય બપોરના 12 તો પછી ખાવાનો ટાઈમ થઈ જતો અત્યારે હું ખાતો વ્લોગ બનાવું છું તો કોઈ જે બતાવ્યું ને પણ અત્યારે તો મરચાં છે ને થોડુંક સોળેલું છે ને રોટલો છે ને આ ભાઈ એનો વ્લોગ એડિટ કરે છે તો હું ખાઈ લઉં પહેલાં પછી આપણે થોડો વ્લોગ એડિટ કરવાનો છે કાલનો બાકી છે તો ચાલો આપણે મળીએ પછી આ વ્લોગ એડિટ કરીને પછી તો મિત્રો તમને બધાને ખબર છે કે અત્યારે ખીહર ચાલુ છે ખીહરની થોડાક સમયની વાર છે તો છોટુભાઈની બધા પતંગ સકાવે છે તો એની પતંગ દેખાડવું તમને દેખાડવું હમણાં આ બધું તો શકે હતી આ ધોળો ફોકો છે એ છોટોનો છે ને આ કોકનું પરપડ છે કોક સકાવે ચાલી સકાવે એને ખબર આ બધે સકાવે હું ધાબા પર બેઠો છું અહીંયા તો એકલો લાગશે કઈલા મિત્રો ઓલા આપણા ઠેઠ લગાડવા જોતા ઓલા પરપડ વાળા પાછું હેઠું કાઢી લીધું લગાડવા દે નીલા આમ છે કે એક બીજું પરપડ નહીં ફોકો હે કપાઈ ચાલે આખા ગામમાં ખાલી એક જ ગાડો રખડે બીજો કે ગાડો નથી તો મિત્રો આવડા પાછી સકાવાની શરૂ કરી છે તો સકી જાય ઘડીકમાં વાહ એટલો છે ને તે સકી જાય ઘડીકમાં લા આપણે લાગે તો Two hours later.
તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 5 ને આપણે જવાનું છે હવે બંદર, કારણ કે આજ કાલ તો જા રખડવા પણ આજ પાછું જવાનું છે, કારણ કે આજ પાછું રવિવાર છે એટલે બધા મેચ રમતા છે તો મેચ રમવાની બધાને યાર. તો ચાલો આપણે જઈએ હવે બંદર. તો મિત્રો અત્યારે ઘરેથી વ્યાવાસી પાછા બંદર ને જોઈને તો આ ભાઈબંધ છે ને થોડોક આગો ભાગવા માંડ્યો છે, કેમ કે મેં જેવો વ્લોગ ચાલુ કર્યો ને તરત આગો ભાગવા માંડ્યો. ઓલાને જ કંઈ વાંધો ન આવે, કારણ કે એ તો શરમ વગીનો છે બાઘો, પણ આ ભાઈબંધ છે ને થોડોક સમજ રહ્યો ને. તો ફાઇનલી મિત્રો અહીંયા આવીને પછી ઘણી વાર રહીને પછી મેચ રમી લીધા, ક્રિકેટ રમ્યા ઘડીક વાર ને ઉવી આવ્યો ડાયરેક્ટ આ બાજુ. આ સૂર્યાસ્ત થાય છે ને તે ત્યાં જોવા આવી આવ્યો, કારણ કે ત્યાંથી બરોબર દેખાતું નહોતું. અહીંથી એક નંબર મસ્ત વ્યૂઝ આવે છે. તો તમને તો ખબર છે હું દ્રશ્યોનો આમ દીવાનો છું, એટલે હું અહીંયા આવ્યો પાછા દ્રશ્ય જોવા. તો અહીંયા જો તો હાલી ખૂતી જાવ તો એવડો મોટો ખાડો થઈ જાય. તો અહીંયા ઘડીક વાર ક્રિકેટ રમવા જવાનું તમને બતાવું. ઘડીક ક્રિકેટ રમો ને વી આવ્યો પાછો, કારણ કે એટલી બધી વાર મજા ન આવે બહુ, કારણ કે ક્રિકેટ બહુ રમવાની મજા ન આવે ને આ દ્રશ્ય એક નંબર અહીંયા છે ને તે બહુ મજા આવે જોવાની. આમ શાંત વાતાવરણ હોય કે નહીં તે મજા આવે અહીંયા. તો મિત્રો અહીંયા આવીને ઘડીક આમ જેવા તેવા દ્રશ્ય જોયા ને હું જાઉં છું હજી ઓલા એક શું કહેવાય પતરા જેવું કંઈક પાટિયું છે ને ત્યાં જવાનું છે આપણે આટો મારવા. જોઈએ હવે ત્યાંથી કેવા દ્રશ્ય આવે ને એ આપણે જોવાના છે. બાકી મૂકવાનું નથી આજ કાંઈ, કારણ કે આજે રવિવાર છે ને સોમવારથી રવિવાર સુધી બહુ એટલો બધો ટાઈમ ન મળે. ઓલખરે શનિવારે એટલે કે કાલે આવ્યા અમે પાછા ને આજ પાછા આવ્યા. તો ક્યારેક આમ આટા મારવા મજા આવે, એટલે મને કરતો કે આમ હાવ વ્યસ્ત હોય, વાંચવાનું હોય, પછી આખો દી વાંચવાનું હોય પછી દોડવા જવાનું હોય, તો એમાં આપણે વ્યસ્ત રહીએ થોડાક. તો આજ રવિવાર છે ને તે મને કે મસ્ત એવો મોકો મળી રહ્યો, તે મેં કીધું આટો મારવા વિયો જાવ એમ. તે ઘડી ક્રિકેટ રમો ને હવે હું જાઉં છું આટો મારવા. અહીંયા એક પાટિયા જેવું છે ત્યાં જાઉં છું ને દી તો આથમી ગયો એવું લાગ્યું મને. હજી પાણીના માદળા ભર્યા છે જેવા તેવા, થોડોક કોરું હોય ને થોડોક માદળા ભર્યા હોય જેવા તેવા. ઓલો ભાઈબંધ ઓળખો ને તમે, મિલન, હમણાં એને બોલાવું જો હતો. એ મિલા કોઈ નહીં રહેવું તું એકલો, એટલે હાલીને આવ્યો તું એટલો કેમ નો બેહાડ્યો ને ઘેરે નો રેવાય? હે ઘેરે નો રેવાય? હવે કઈ કેમ થાય? અમે તો અંધારા ના રહેવું ઘેરે, અંધારા નો હે હાથી ભાઈ હમણાં ભાગી અંધારું થઈ ગયું. આમ દી આદમી જો ઓલા કોઈ ગાડીમાં જગ્યા નહીં કઈ ના, એકલો જઈએ અહીંયા ઠેર. હવે અમારે શું છે, દીપડા ખાઈ જાય બીજું તો શું. હાલશે ને દીપડા ખાઈ જાય, હાલશે ને હશો ને રમવા જાવ. તો મિત્રો આપણે પાછું જવાનું છે, ઓલા પણ પૈ ગયા નથી હજી આપણે. ને આ મિત્રો અત્યાર સુધી તમે જે અત્યાર સુધી સપોર્ટ દેખાડો ને મને બહુ મજા આવી, તમે હું ખુશ થઈ ગયો હવે. એટલે આ છેલ્લા 2 કે 3 વિડીયોમાં તમે મને એવો સપોર્ટ દેખાડો ને તે મને આમ મોજ અલગથી મોજ આવી ગઈ. મતલબમાં તમે સમજી શકો, એટલા સબસ્ક્રાઈબ વધે એટલે ડાયરેક્ટ 1199 સબસ્ક્રાઈબર હતા એમાંથી ડાયરેક્ટ 117 સબસ્ક્રાઈબર થઈ ગયા. તો એટલા સબસ્ક્રાઈબ કરવા એ કાંઈ નાની
નાની વાત ન કહેવાય મતલબમાં. તો મતલબમાં ખુશી કહેવાય ને. ખુશી કેટલી ખુશી છે તમે જોવો તો ખરી મારા મોઢા ઉપર. તો આવો નવો સપોર્ટ દેખાડા રહેજો, એટલે કે આવો નવો સપોર્ટ દેજો મને, કેમ કે હજી આપણે આગળ વધવાનું છે. હજી આપણે વિડીયો બનાવવા ખાતર નથી બનાવતા, આપણે યુટ્યુબમાં નામ કમાવાનું છે, ફેમસ થવાનું છે. ગામમાં બધા ને ક્યારેક તો અમુક લોકો મને શું કે ખબર છે, યુટ્યુબર આવ્યો, બ્લોગર આવ્યો, એવી રીતે કે મને આમ અલગથી ખુશી થાય અંદરથી. કોકને એમ થતું છે કે આ શું ખોટે નખરા કરે, પણ હું તોય મને મજા આવે ઉલટી. પણ હવે ટેવ પડી ગઈ, ધીમે ધીમે ટેવ પડી ગઈ, તો થોડોક એમ મતલબમાં. તો એ બધો સપોર્ટ દેખાડવા માટે તમારા બધાનો દિલથી આભાર. તો થેન્ક યુ બધા મિત્રોને, ને આવો નવો સપોર્ટ દેખાડી રહેજો. તો મિત્રો અંધારું થઈ ગયું છે ને, બધા નખરા કરતા ભાગ્ય હવે ઘરે ને. તો ભાગ્ય હવે ઘર ભેગી ના થાય, ઘર આપણે રાંધવાનું મોડું થઈ જાય પાછું. તમારી ત્યાં મામા ન હોય, રાંધી જાય બધા એમ. સાચી વાત ને કૌશિક? હા ભાઈ, શાયરી હો જાય. તો મિત્રો અમે ડાયરેક્ટ મંદિર થી અહીંયા આવ્યા છીએ, મહાદેવના મંદિરે. આ છે અમારા શંકર ભગવાન મુક્તેશ્વર મહાદેવનું મંદિર, ને અહીંયા છે 12 જ્યોતિર્લિંગ મહાદેવના. તો અહીંયા છે આપણું શમશાન અમારા ગામનું, ને અહીંયા આપણું રથ મૂકેલું છે, ને આ શમશાન વાળા જે શમશાન યાત્રા આવે ને એને બધાને બેહવા હાટું મૂકેલું છે. અહીંયા છે ને એક અહીંયા છે. તો અમે બધા અહીંયા આવેલા હતા અહીંયા પગે લાગવા. તો બસ મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ને તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો બસ મળીએ આપણે પાછા નવા એક ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં.